મહાદેવને અભિષેક બહુ પ્રિય છે. પણ ભીનો ભીનો દેવ. અભિષેક પૂરો થઈ ગયા પછી પણ જલધારીમાંથી એક એક ટીપું જળ મહાદેવના ઉપર ટપક્યા કરે. ઘણી જગ્યાએ તો તમે મહાદેવનું નામ જ સાંભળ્યું હશે, ટપકેશ્વર મહાદેવ. હા, ટપકેશ્વર મહાદેવ જેવો ભીનો ભીનો દેવ તમને. અને બ્રાહ્મણોના તો એ બહુ ભોળાનાથ બ્રાહ્મણોના ઈષ્ટ, એટલે બ્રાહ્મણોના નામની અરે શંકર શબ્દ લાગતો. જૂના જમાનામાં જે નામ કરતા, ગિરજાશંકર, છેલશંકર, કૃપાશંકર, જટાશંકર, એવી રીતના નામ રહેતા. ક્ષત્રિયોના નામની સાથે સિંહ લાગે. વૈશ્યોમાં પ્રસાદ એવું નામ લગાડવાની પરંપરા હતી, અથવા ચંદ, અમરચંદ. અને દાસ દીનતાથી ભરેલો, સેવકના ભાવથી યુક્ત. અને બધાય ધર્મમાં સેવા ધર્મ સૌથી કઠણ. સેવા ધર્મો પરમ ગહન યોગિનામ અપી અગમ્ય. આવા લોકો છે ને ભક્તિ માર્ગમાં બહુ સફળ થાય. જેનામાં દીનતા હોય એ ભગવાનના દાસ ન બને, પણ ભગવાનના દાસના દાસ બને. દાસાનું દાસ. શ્રીમદ ભાગવતમાં વૃત્રાસુર સ્તુતિમાં એ માગે છે કે દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ. પ્રભુ, મને જ્યાં જ્યાં જન્મ મળે ત્યાં હું આપનો દાસાનું દાસ થાઉં. અભિમાનીથી ઈશ્વર આઘો. જેનામાં દીનતા છે એ પોતાના નામની સાથે દાસ શબ્દ લગાડે. અમે તો સેવક છીએ. રઘુવંશના ચક્રવર્તી સમ્રાટ રાજા દશરથના 4 દીકરા રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. હવે છે ક્ષત્રિયનો દીકરો, પણ શત્રુઘ્ન દાસના દાસ છે. રામજીના દાસ ભરતજી અને ભરતજીના દાસ શત્રુઘ્નજી. એ ભરતજીની સેવામાં સમર્પિત છે. એટલે શત્રુઘ્નજીનો તો ભાવ છે, એનું તો એ સૂત્ર છે. મોરે મન પ્રભુ असबीश बासा. मोरे प्रभु असबीश बासा. राम ते अधिक राम कर दासा. असबीश बासा. मोरे मन प्रभु असबीश बासा. राम ते अधिक राम कर दासा. राम ते अधिक राम कर दासा. राम ते
દાસાનો દાસ સેવકો. તો આવી એક પરંપરા હતી આપણી. આવા જે દીનજનો છે, દીનતાથી ભરેલા, દૈન્ય દાસોહમ આ ભાવ, એ ભગવાનને બહુ વાલા, એ ભગવાનને ગમે. તો અભિમાનીથી ઈશ્વર આઘો. યાદ રાખજો, ભગવાન શંકર અભિમાનના દેવ છે. હારા હારાનું અભિમાન ભોળાનાથની આગળ ઉતરી જાય. અહંકાર શિવ બુદ્ધિ અજ મન શશિ ચિત્ત મહાન, મનુજ રૂપ સચરાચર રૂપ રામ ભગવાન. રામાયણ કહે છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ ચતુષ્ટય છે. એમાં મનના દેવ ચંદ્રમા, બુદ્ધિના દેવ બ્રહ્મા, ચિત્તના દેવ નારાયણ અને અહંકારના દેવ શંકર છે. અમે કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા ને, તો જેનામાં બહુ અભિમાન હતું ને ઘણા, કે ભાઈ અમે તો રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ છીએ, અમે તો બહુ રોજ આટલા કિલોમીટર ચાલીએ છીએ, અમે પૂરી પ્રેક્ટિસ કરીને આવ્યા છીએ, એટલે અમને કાંઈ નહીં થાય, તમે ધ્યાન રાખજો બધા. આવું જે કહેતા હતા ને, ઈવડાઈ જ માંદા પડ્યા. બોલો, તો કૈલાસ પરિક્રમા એનાથી ન થઈ. અને ખાલી શાકભાજી લઈને વયા આવતા હતા ઘેર. એ બહેનોએ પ્રેમથી કૈલાસની યાત્રા કરી. અભિમાન્ય ન ટકે. તો શંકરજી ભોળા છે. શંકરજી પ્રસન્ન પણ જલ્દી થઈ જાય ને, શંકરજી ક્રોધ પણ એને જલ્દી આવી જાય. એટલે એના આરાધના કરનારા બ્રાહ્મણો, એની સાથે જોડાયેલા બ્રાહ્મણો, એમાં એ અગ્નિ જેવા છે. બ્રાહ્મણો પ્રસન્ન જલ્દી થઈ જાય. જો એને બતાવ્યા તો એ ગુસ્સામાં પણ જટાવી જાય, ખરાબ દઈ દે ઋષિએ. દુર્વાસાદી બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો, એમાં આખો યદુવંશ સમાપ્ત થઈ ગયો. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એ બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત કરીને પોતે સ્વધામ પધાર્યા. જો કે બ્રાહ્મણ એટલે ભગવાનનું મુખ. બ્રાહ્મણોસ્ય મુખમાં આસીત. એનો અર્થ એમ થયો કે ભગવાનને પોતાને હવે આ લીલા સમેટવાની ઈચ્છા હતી, અને એમ થયું કે હું જાઉં એ પહેલા મારો યદુવંશ પણ પૂરો થઈ જવો જોઈએ. બહારથી કોઈ રાષ્ટ્રપતિ આવે, એરોપ્લેન ભરીને આવે, ત્યાંના બધા નાગરિકો, એના સેવકો હવને લઈને આવે, પછી ઇન્ડિયાથી પાછા જાય એટલે હવને લઈને જ જાય. ઘણા તો આગલા પ્લેનમાં નીકળી જાય પછી કે તમે જાઓ, હું આવું છું વાહલા પ્લેનમાં. ભગવાન આ પતિ પોતાની શક્તિ, દૈવી શક્તિઓ સાથે આવ્યા છે. એ બધા યાદવો છે. અને જ્યારે ભગવાન જાય છે આ પૃથ્વી ઉપરથી, ત્યારે બધાને લઈને જાય. એમાં બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત કર્યો. બ્રાહ્મણ એટલે ભગવાનનું મુખ. એનો મતલબ એમ કે ભગવાન જ પોતાના મુખે બોલ્યા, હવે નીકળો, કામ પૂરું થયું આપણું. ભગવાનની ઈચ્છા વિના કંઈ થતું નથી. ભાગવતમાં લખ્યું છે, ભગવાનની પ્રેરણાથી બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો યદુવંશીઓને, યદુવંશ ક્ષયનો. તો બ્રાહ્મણ આશીર્વાદ પણ આપે. દુભાયેલા બ્રાહ્મણના મોઢામાંથી શ્રાપ પણ જલ્દી ન નીકળે. સાચો બ્રાહ્મણો એ જલ્દીથી શ્રાપ ન આપે, એ સહન કરી લે. કારણ કે સહન કરવું એ બ્રાહ્મણની તપસ્યા છે, અને એવી તપસ્યાથી ભગવાન ભોળાનાથ બ્રાહ્મણ ઉપર રાજી થાય. શ્રાપે એમ નથી અપાતો વાલા, એમાં તપસ્યા ધોવાઈ જાય, ખર્ચાઈ જાય તપસ્યા. ઇન્ટરનેશનલ ડાયલિંગ કરો ને, પ્રીપેડ કાર્ડ નાખ્યું હોય ફોનમાં, અને થરાથી અમદાવાદ વાળાને ફોનથી વાત કરો તો અમુક જ રૂપિયા કપાય, પણ અમેરિકા ફોન લગાવો એટલે કેટલું કપાય? ઇન્ટરનેશનલ કોલ છે. એમ શ્રાપ આપે બ્રાહ્મણ તો બ્રાહ્મણનું તપ જાય, ખર્ચાઈ જાય છે. શ્રાપ એમને નથી અપાતા, ને વરદાને એમને નથી અપાતા. એ વરદાન તો ફળે, બોલી નાખવામાં શું જાય? પણ જે બોલ્યું છે એ તો ફળે, વરદાન તો ફળે જો બ્રાહ્મણનું પોતાનું તપ હોય.
ત્રિકાલ સંધ્યા કરતો હોય, ગાયત્રી જપતો હોય, ભોળાનાથને ભજતો હોય, એનું તપ હોય, એવા બ્રાહ્મણોના આશીર્વાદ ફળે. બાકી ગમે એ માણસ આશીર્વાદ આપી દે, વરદાન આપી દે, ગમે એ હરાપ આપી દે, બીવું નહીં. તપનું બળ જોઈએ, એમને એમ ન થાય વાલા. ભીખ માગીને અથવા તો લૂંટી ખાતા હોય ને એને તમે 10 રૂપિયા ન આપો ને એ તમને હરાપ આપ્યા કરે, બીવન નહીં, કઈ નહીં થાય. શ્રાપ અને વરદાન આપવા પાછળ તપનું બળ હોવું જોઈએ. એક પોલીસ યુનિફોર્મમાં ન હોય, ડ્યુટી ઉપર ન હોય, અથવા તો એના પદ ઉપર નિયુક્ત ન હોય ત્યાં સુધી એ પોલીસ કાંઈ પણ આજ્ઞા આપે એનું કોઈ મહત્વ ખરું? એને પોલીસ જ કહેવાય? એ તો યુનિફોર્મમાં છે, એની પાસે અધિકારો છે, અને એ પછી ગાડીને ઊભી રાખે એટલે સાઈડમાં લઈ લો, લેવી પડે, કાયદો છે. પોલીસ ઓફિસરની પાસે એના પોતાના અધિકારો છે, અને એક જવાબદાર નાગરિક તરીકે આપણે એ પોલીસ ઓફિસરની વાતને રિસ્પેક્ટ કરી ગાડી સાઈડમાં લઈ જઈએ છીએ. પછી સમજી લઈએ એ વાત જુદી. અધિકાર છે. જેની પાસે તપનું બળ છે એ બ્રાહ્મણ, એ તપસ્વી વરદાન આપે કે આશીર્વાદ આપે એ બંને ફળે. ભાગવતમાં, રામાયણમાં આપણે જે કથા સાંભળીએ છીએ એ તપ અને વરદાનની જ, એ શ્રાપ અને વરદાનની જ કથા છે. રામાયણમાં તો ભગવાન રામના અવતારના કારણોની ચર્ચામાં 5 કારણ બતાવ્યા. એ 5માંથી 4માં શ્રાપની વાત છે, 1માં જ વરદાનની વાત છે. મનુ અને શત્રુપાએ તપસ્યા કરી, ભગવાને એને વરદાન આપ્યું કે હું તમારે ત્યાં દીકરો થઈને આવીશ, અને એ અનુસાર મનુ અને શત્રુપા દશરથ અને કૌશલ્યા તરીકે જન્મ્યા, અને ભગવાન એને ત્યાં રામ બની, પુત્ર બનીને પ્રગટ થયા. સ્વયંભૂ મનુ અરુ શતરૂપા, જનતે ભઈ નર સૃષ્ટિ અનુપા. આ એક જ વરદાનની વાત છે, બાકી 4 શ્રાપની કથા છે. સાધારણતયા ભાગવતની કથા સાંભળો, રામાયણની કથા સાંભળો તો ભગવાન વરદાન આપે છે ભક્તોને, અને ઋષિઓ છે ને એ શ્રાપ આપે છે. શું કામ? એક ભાઈ કથા સાંભળીને મને કે મેં આખું ભાગવત પછી વાંચી લીધું, પણ આ વાંચ્યા પછી એમ લાગે છે કે ક્રોધ આપણા ઋષિઓના નાકના ટોચકા ઉપર પલોઠી વાળીને બેઠો રહેતો. થોડીક કોકનાથી ક્યાંક ભૂલ થઈ નથી ને ઋષિએ શ્રાપ આપ્યો નથી. આ ઋષિ મુનિ આટલા બધા ખીચકા કેમ હતા? આવો પ્રશ્ન કર્યો એને. આટલા બધા ક્રોધી, અને તમે લોકો તો પાછા ઉપદેશ કરો કે ક્રોધ કદી થાય નહીં, અને પરને નિંદાય નહીં, અને કોઈને દુભવાય નહીં. માળા છે ડોકમાં, આપણે ગઈકાલે ગાયું હતું, ક્રોધ પાપ કર મૂલ, આવું કહે છે રામાયણ. તો ઋષિઓ આટલો ક્રોધ, અને દુર્વાસા ઋષિ, અમારા ઋષિઓમાં પાછા દુર્વાસા ઋષિ તો સૌથી ક્રોધી તરીકે પ્રસિદ્ધ. આજ પણ કોઈ બહુ ક્રોધી હોય તો એમ કે ભાઈ દુર્વાસા જેવા છે. ક્રોધ, કે ઋષિઓ આટલા ક્રોધી